શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. આજે અમે તમને એવા 4 ગુણવાળી પત્ની વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તે તમારી પત્નીમાં હોય તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો, ભાગ્યવાન છો. તો ચાલો આપણે વિડીયોને આગળ વધારીએ. એ પહેલાં તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે પત્નીમાં આવા ગુણો હોય છે તે ઘરને સ્વર્ગ બનાવે છે, અને જે સ્ત્રીમાં આવા ગુણ નથી હોતા તે ઘરને નર્ક બનાવે છે. આમ તો આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખાણ આપણા સંસ્કાર છે. હિન્દુ ધર્મમાં 16 સંસ્કારને મહત્ત્વ આપવામાં આવ્યું છે, અને તેમાંથી એક છે વિવાહ સંસ્કાર, એટલે કે લગ્ન સંસ્કાર. દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે લગ્ન પછી એક નવી વ્યક્તિ તમારા જીવનમાં આવે છે, જેને આપણે ત્યાં લક્ષ્મી કહેવામાં આવે છે. અને ખરેખર ઘણી સ્ત્રીઓ લક્ષ્મી સાબિત પણ થતી હોય છે. પણ ઘણી સ્ત્રીઓ પોતાના અવગુણોને લીધે પતિ અને તેના પરિવારને દુઃખ અને માત્ર દુઃખ જ આપે છે. જ્યારે દરેક પતિ પત્ની લગ્નના તાંતણે બંધાય છે, એકબીજાના જીવન સાથી બને છે, અને તેના દ્વારા કરવામાં આવેલા દરેક પ્રકારના શુભ કે પછી અશુભ કાર્ય કર્મ તેમની સાથે રહે છે. શ્રી કૃષ્ણ કહે છે કે આપનું ઘર એ રથ છે, અને પતિ અને પત્ની આ રથના 2 પૈડા છે. અને જો બંનેમાંથી એક પૈડું બરાબર ના ચાલે તો રથ હાલક ડોલક થવા લાગે છે, અને ઘર પણ બરાબર નથી ચાલતું. બીજી બાજુ પત્નીને અર્ધાંગિની કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દ્રૌપદીના ચીરહરણ થયું હતું પછી કહ્યું હતું કે દરેક પતિનું કર્તવ્ય છે કે તે તેની પત્નીને સુરક્ષિત અને પ્રસન્ન રાખે, તેની પત્નીના ગુણો અને તેનું સન્માન કરવું. આ સિવાય પણ અનેક ગ્રંથોમાં આ વાતો જણાવવામાં આવેલી છે. આમ તો આપણા દેશમાં પ્રાચીન કાળથી જ મહિલાઓને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, અને લક્ષ્મી જેવી પત્ની જેને મળી જાય તેનું જીવન ધન્ય બની જાય છે. આપના લગ્ન સંસ્કાર પછી તેને 7 જન્મ સુધી પતિ પત્નીના સંબંધ માનવામાં આવે છે. અને જો પત્ની સર્વગુણ સંપન્ન સાથે તમારા ઘરમાં પ્રવેશ કરે તો સમજી લો કે સાક્ષાત લક્ષ્મીજી તમારા ઘરે પધાર્યા છે. અને આવી પત્નીનું હંમેશા તમારે સન્માન કરવું જોઈએ. અને જે પુરુષ આવું નથી કરતા તે પુરુષ જન્મભર દુર્ભાગ્યને ભોગવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એ પત્નીના વિષયમાં પાંડવોને સાચી સમજણ આપી હતી, જે આજે તમને આ વિડીયોમાં જણાવીશું. જો કોઈ સ્ત્રીમાં આ 4 ગુણ હોય તો તે લક્ષ્મી સમાન છે. જે નારીને ઘરમાં પૂજવામાં આવે છે, જે ઘરમાં નારીનું સન્માન કરવામાં આવે છે, ત્યાં સ્વયં ભગવાન વાસ કરે છે. નારી એ લક્ષ્મીનું સ્વરૂપ છે. નારી એ અન્નપૂર્ણાનું સ્વરૂપ છે. નારી એ પરિવારનું પોષણ કરે છે. અલગ અલગ શાસ્ત્રોમાં સૌભાગ્યવતી સ્ત્રીના ઘણા બધા લક્ષણો જણાવવામાં આવ્યા છે. ગૃહ કાર્યમાં જે સ્ત્રી નિપુણ હોય, જેમ કે ભોજન બનાવવું, ઘરની સાફ સફાઈ કરવી, ભગવાનના પૂજા પાઠ તેમજ ઈષ્ટદેવની પૂજા, સવાર સાંજ ધૂપ દીવા કે પછી સ્વચ્છતાનું ધ્યાન જે સ્ત્રી સારી રીતે રાખતી હોય તેવી પત્ની પતિના ભાગ્યને જગાડે છે. ઘરે આવેલ મહેમાનનું માન સન્માન કરવું, ઓછી આવકમાં ઘર ચલાવવું, આ બધા કાર્યમાં જે નિપુણ હોય તે સાચા અર્થમાં ઘરની લક્ષ્મી કહેવાય છે. તેને પતિનો ખૂબ જ પ્રેમ મળે છે, અને તેનાથી ઘરમાં વૃદ્ધિ થાય છે, સમૃદ્ધિ આવે છે, અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. અને જે સ્ત્રી સવારે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદયના 2 કલાક પહેલાં 3 થી 5ની અંદર ઉઠીને ઘરના બધા કામ કરે, મોટાઓનું સન્માન કરે અને નાનાઓને પ્રેમ કરે, આવક અનુસાર ઘરને ચલાવે, એવી પત્ની તેના પતિથી ખૂબ પ્રેમ મેળવે છે.
જે પત્ની ઘરના કામમાં નિપુણ હોય અને સત્યનું આચરણ કરતી હોય, બીજાનું દુઃખ જોઈ પોતે દુઃખી થતી હોય, ક્ષમતા અનુસાર લોકોની મદદ કરતી હોય, ભોજન બનાવવામાં આવે અથવા તો પીરસવામાં આવે તો અન્નપૂર્ણાની જેમ કોઈ ભેદભાવ ન કરે, બધાને એક સમાન ભોજન પીરસવું, આવો ગુણવાળી પત્નીને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમારી પત્નીમાં આવા ગુણ છે તો તેનું સન્માન કરવું જોઈએ અને જેની પત્ની મન, વચન અને કર્મથી પવિત્ર હોય અને જીવનમાં ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવે તો પણ પતિને ના છોડે, હંમેશા તેનો સાથ આપે, તેને ખુશ રાખવાનો પ્રયત્ન કરે, આવા ગુણોવાળી પત્નીને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમારી પત્નીમાં આવા ગુણ છે તો તેનું સન્માન કરવું જોઈએ અને જેની પત્ની મન, વચન અને કર્મથી પવિત્ર હોય અને જીવનમાં ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવે તો પણ પતિને ન છોડે, હંમેશા તેનો સાથ આપે, તેને ખુશ રાખવાનો પ્રયત્ન કરે, આવી જ મહિલાને લક્ષ્મી કહેવાય છે. તો કેટલાક મહિલાઓમાં અલક્ષ્મીનું સ્વરૂપ પણ જોવા મળે છે, જે રોજ સ્નાન નથી કરતી અથવા કે સાફ સફાઈ અને સ્વચ્છ વસ્ત્રો નથી પહેરતી, ગંદા કપડાં પહેરીને રસોઈ ઘરમાં પ્રવેશ કરે છે, તેને અલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેની વિરુદ્ધ જે સ્ત્રીઓ તે લક્ષ્મીનું સ્વરૂપ છે, જે ધર્મના માર્ગ પર ચાલે છે, તેના પતિ ધનવાન હોય છે, સંસારના બધા સુખ મેળવે છે અને જે સ્ત્રી સવારે મોડા સુધી સૂવે છે, પૂજા પાઠ નથી કરતી, તેનો પતિ દુઃખી થાય છે. જે હંમેશા મીઠું બોલે, જેની વાણી મીઠી હોય, જે સૌની પ્રિય હોય તે મીઠા બોલ બોલે છે, જેના અવાજમાં માધુર્ય હોય, દરેક વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરે છે, તો તે સાચી રીતે લક્ષ્મીનું સ્વરૂપ છે. બીજાને દુઃખી કરવાવાળી, બીજાને કડવા વેણ કહેવાવાળી આવી સ્ત્રીઓ પતિના સૌભાગ્યને દુર્ભાગ્યમાં બદલે છે. આવી સ્ત્રીઓ તેના પતિ માટે દુર્ભાગ્યપૂર્ણ હોય છે. નાની વાતમાં ગુસ્સો કરતા રોકતા મહિલા જ પુરુષને સમજાવે છે કે તેને પણ થોડું સહન કરવું જોઈએ, કારણ કે તે જો સહન કરશે તો જ તે સફળ થઈ શકશે. એવું નથી કરતા તે અસફળ થાય છે. પરંતુ જેની પત્ની જ પતિને પ્રેમ ના કરતી હોય, પતિ પર ગુસ્સો કરવો, આવી પત્ની ઘરને નર્ક બનાવે છે. સારા ગુણવાળી પત્ની તેની સફળતા પાછળનો બધો જ યશ તેના પતિને આપે છે, તે સુખ ભોગવે છે. જે સ્ત્રીમાં આ બધા સારા ગુણો હોય તેમના પતિ અત્યંત સૌભાગ્યવાન હોય છે. તો મિત્રો, આ હતી આજની આ વાત. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.